પણ આખા ગામના છોકરોના ઢોલ વાજી જાય પણ મારા જ છે મેળ પડતો નહીં મારા જ છે મેળ પડતો નહીં આમ તૈયાર ને તૈયાર રહું છે કોઈ મહેમાન પરનું આવે ને તો આમ કોઈને ખબર પડે કે જો છોકરું આવે તો કોઈ કે ભાઈ કુંવારો છું તો મેરે પડે તો તૈયાર ને તૈયાર રાખું છું શાક ફોજ છોડ્યો વતાઈ પણ મને ગમત તો કરું કા મારા તો જિંદગી કાઢવાની રાખો ના ગમત ના એક વખત ગમી જાય પાછી તે મારા બાપો વળી હગું કાઢી બેઠા કે આપણા તો કે ફરીના ભણ્યા ભત્રીયાથી કંઈ કેટલું લોબું હગું કાઢેલું ચાવા મેળ્યું ના મેળ્યું પાછી હાલ હું એ નહીં ધોઈને તૈયાર થયો છું એટલે ચા બા તો મેળવા રાખો ખબર નહીં પડતી તાનો હું હા મેલવા વાળી લાવો કેમ કહું છું એ કે ગમાડી છે તમે વાળી વાતો કરીશ પેલી એ ગમી તે મને એને ગમી મને ગમી તમે વળી હગું કાઢીને બેસી ગયા તાર વળી અને ના ગમત હું શકે ને કહી દઉં મને ગમત બાપા એક વાત કહું હા આ ટીણીઓ મને હમણાં ભેગો હતો કાલે હા તે મને એમ કે મારા હારીમાં એક સોળી શકે તાર જોવા જવું હોય તો કે તાર બાપાને વાત કર ટીણિયાના હારી એ જજો ટીણિયાની કન કહેજો ખાલી વાત તો ના ક્યાં હું એકલો કરું અમારી માની છો અનો કોક કે ને એટલે વાત પકડી પાડો છો વિલું બેલતો જ નહીં પણ જજો ચીંગી છો કન એ ટીણીઓ પેલા હેતરમાં ખાતર નાખે જજો આગળ વાત કરું છું અને ઓમ કહેજો પાછા સારું લ્યા બાપા અને આજનું ને કાચનું ના કઈ નાખતા કેમ તો કે આજ બોલ જોવા જતા હા પણ પછી વાત ખાતર નાખે તો એમ કે જો લાલો તૈયાર જ છે નાવા ધોવાનું કે ના કહેતા તમારે તો સાલા પહેરાનું મેલું હોય તો મારા પહેરા જઈને આવું મારી માન પણ થઈ જાય તો એના પર એક સામેલ જાય આખું નાખી દઉં ને વળી આ ભાઈ દઉં કેટલું મોડું થઈ ગયું એના પેલા તો વળી સારું છે છોય હગાનો ઠેકોનો પડતો નહીં છોય હગાનો ઠેકોનો પડતો નહીં 40-50 સોળીઓ બતાવીશ આનો હું ત્યાં ટીનિયા હા બાગુબા હો શું કરે છે કે હા બાગુબા જો કા ખાતર નાખું છું ને પાણી વાવું છે આ પેલું મશીન ચાલુ ને કીધું વાહ 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 હું કહું છું હા અલ્યા તું આ લાલન હગાની વાત કરી હતી કોઈ ઓવા હાલો લોહી પી ગયો છે અલ્યા 40-50 સોળીઓ બતાવી ભારે હા 40-50 સોળીઓ બતાવી છોય ઘમારતો નહીં મને કે બાપા ટીનાએ વાત કરી છે તો પૂછાવો વાત કરી છે પૂછાવો લ્યા શું કરવાનું જિંદગીથી કંટાળ્યા ઓવા એનો મારા જોડે આવ્યો તો હા તે મારા પેલા કાકા હારાની સોળી છે તે મેં કીધું એરા કહેતા હતા કે ટીનાજી સોય હોય ને હા હા હગું સારું તો સોય જોજો હા, પાછો સવારે ભેગો થયો હું કીધું તું ને ભાઈ હાગું હોય તો સોળી બતાવી ને પાર આવે યાર 40-50 સોળીઓ જોઈ આવ્યો છોય ઘમારતો જ નહીં બોલો શું લેવાનું એવું તા નહીં યાર ખબર વૈશાખમાં ધાબળા ડીજંગ ઠોસી બિહારી વગા દઈએ ઢોલ તો કશો હતો નહીં કાલ જઈને જોઈ આવીએ આપણે કાલ મેલ નહીં સારી અત્યારે હેડ ને પાર આવે પણ વાઘવામાં ખાતર નાખું છું અને પેલું પોણી વાળા છે મારે પોણી તો રાતે લાજે હંગાત મોકલી 2 જણા પોણી વાળજો બસ ટેકો કરાશે બસ એવું આવો ફેર એ ડોલ લઈ લે ઘેર મેલ દઈએ તારા હાલો વાત તો થોડું બાકી તો રાતે નાખી દેવું હતું હા તો વાંધો હા બારોબાર હેડ ને પછી કંટાળી જાય હા નક્સર બસ્તર નાખીને કમ્પ્લીટ છોટીને બેઠો છું બાપો વળી એક તો ટાટા પાના છાન ના છાસ એક તો તમે હેડા હોય તો કમ્ફર્ટ પડી એક તો ના પાવા રિક્ષા કરી ટાટાનું કઈ કરી હું કાંઈ તો નાખ્યું છે અંતર નાખ્યું ભરેલો ખબર એ તમે સામની પોટલી લેતા આવજે અમે ટીવી બે જઈને જોઈને આવીએ છીએ બરોબર ના મારે આપવું પડે હું જોઉં તાણે કા તારા હું જોઈ દે તું તો ગમાડતો નહીં પછી એ તો ગમે તાણે હું હા પાડું કર હા કાબલ કાંઈ લઈ લો કે ના હું જોયા વગર મળશે બંધ નાખી છે તૈયાર છે પોથી બોથી છે પાડી છે તૈયાર હતી તો હા તૈયાર નથી હા ને ઓ બાપા હેરો રિક્ષામાં એ તો આગળથી કર્યો એરંડા વળી લાયા હતા એતરમાંની ઉતારીને આ વચ્ચે વચ પડ્યા હતા ઓગણામાંથી મૂકો લાવીને ઉપર થોડા પેલા હરખા કરી પોથરી દઈએ ઓગણા વળી થોડી જગ્યા રહે હોળે હોળે આ મારા ઓળશા જગ્યા છે એટલે છે બે હવાની હોય બેસી જાય છે એ બે હવાની અસર હવે વળી પાછું હજી થોડું પાવું છે એ ઘઉં પી દઉં વળી હવે 20-25 દાડા થયા છે તો પહેલું પોણી પી દઉં એ ભગવાન હવે સારો કોમ થતો નહીં પેલા જેવો જવાનીમાં તો ઘણું કોમ કર્યું બેટા બધું પોણી લાવજે પાછા મહેમાન આવશે તો ખેતરમાં જવાનું કોઈ મેળ આવે નહીં એ વળી ઘેર તો પાછું હા હા મારા પાછા ઓયના ગોમના જમી થયો કે પાછા એ પેલા ટીનોજી તે મને સમાચાર આલ્યા હતા
થોડું છોડીને કહું કે હરખું કરી દે, પેલા મહેમાન આવશે. હા. બેટા કહું છું આપણે છે પોણી લાયા ને આખું પેલા આપણા સમય નહીં પેલા ટીણુજી હા એઓને પેલી વાત વચમાં કરતા હતા મને તે તારા સંબંધની વાત કરી છે ને મહેમાન આવું છે કોઈ લઈને છોકરો. હા વધુ હા તે ઘેરનો આજતો આપણો હા નહીં જોઉં તમે શું કીધું બેટા અને પણ પોણી છે ને હા મિલ દે હા એ હા મારા વળી આટલું છોડીને વળી હરખું હગું મળી જાય ને તો માથાથી વળી ભાર જાય તાણે સારું જોવા જ કે ભાઈ અત્યારે આ જોણી જોઈને કૂવામાં ના નાખો જોડીઓ ને દુઃખમાં નખાતી હે તાણે શું વળી એટલે લ્યો યાદ કરતા તને ટેણુજીને જ આયા આવો આવો તમે આવો આવો લ્યો 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 બરાબર આવો લ્યો ભાતો શું કરો ટીણાજી શાંતિ કે આવો સોની લાવ એ તો આવો શંગાનું મેળવાનું તમને ફોન નતો કર્યો તમને હવે તમે કરો તો એટલે જ ઘેર હતા આજ તો કમ તો એ તમે જી લ્યો પીવો બ્યો હે ભગવાન શું કરો છો જમાઈ શાંતિ કે આવો સોનથી શું ચાલે છે શું કરો તમારે છોડી એ સંતરિકા કોઈ ના કામકાજ કરે હા લ્યો. આવો હા હા પેલે ગાડીની ચાવી તમારી પાસે હે ગાડીની ચાવી ગાડીની આપણા ગાડીની ચાવી આપીને પછી નેડિયામાં મેલી છે તે વાટમાં નળે જ નહીં એના પછી થોડી આગી કરી આવજો. એટલે ફારવાનું મિલકી ચાલે તારી શોટલી આપણે છે ગાડી બંધ થઈ ગયું ગપ્પો મારા ગાડી એ તો હવે પેલો નેડિયો છે તે થોડી એમની મેલી હતી કે ગાડી લઈને આવજો ઓ ગાડી હમણાં જ લીધી નવી. એવો હા જમાઈ લે હું કપ ખોટી પાડોશી યાર જ્યાં કહેવું પડે આગું થાય તને ખબર નહીં. તો શું શાંતિ બીજી હા શાંતિ હાલ તો વાવેતર હવે કરી રહ્યા છે ગવાનું બધું ભાઈ એ વાત થોડી મને ઓ આવો ના અમાર તો છોકરું સીધું જો બસ બીજું હું એ તો વાત ખબર છે આ જમાઈ તો અમારા ગામના કઈ વાત છે યાર એ પીઓન બાપુ છે ને આ છોકરું છે એવું છે ઓ હા તે બરોબર છે ના એકબીજાને ગમે તો આગળ વાત કરીએ કો બસ મારે છોડીને બોલાવજો અંદર છે શું કરો વાવેતર તમે કર્યું ઓ વાવી તો કરી તો આઈફોન કહું પડી જાય તો ટીણા નાલ દઉં. હે આઈફોન કહું મારા પાસે બે પડી જાય છે કે ટીણા નાલ દઉં. કયું હોય પેલો લાખવાળો લાખ રૂપિયા બંધ કરી લે ગપ્પો માર્યા કે કોકને આબરૂ કાઢે તું એ કોણે લઈને કહું છું બોલો હા જોઈ હા હા એટલે લે ફોન લેતા જીરું વાવ્યું છે ઈંડા કર્યા છે હા ઈકો ડજકો ઘઉં કર્યા છે હોવ બધું ફેરી જાય સારી હતું બધું એમ સરી યાર હા હા આ પેલું ઇલાયચીનું બિયારણ આવી ગયું કાલે બાપા. ઇલાયચીનું બિયારણ આવી ગયું કાલે. કની વાવી કોણે બીજીનો ઠૂંઠું ટીપીને આવે પેરનો કોણો પડે તું વિડીયો ગાડીઓ. વગબાઉ શીખર દો તમે ના ના હારી વધારે ના બીજીનો ખબર કહું છું જોઈ લો આ મારા હાડી બરાબર લાલા ગમો. ગમે છે સાચું કહેજો હો એક આ હોવરનું હગું છે પછી આપણે હા તારે જે હોય કહી દેવાનું પછી પાછળથી પાછું ડખા પડે ને કોમ પડે પછી તે તારે ગમે તો તું કહી જ દેતું સમજ ને? હા જમાઈ હવ. મારા છોડી તમે પૂછી હા એ તો હું પૂછી લઈ હા શું કીધું ગમે તો વાત આગળ હેડે પછી કોઈ તો નહીં આવે લે તો હું પૂછી લઉં હા તને ગમ્યું તો લ્યો ભાઈ શાક બાબા માની જવાય ઢોલ વગાડી દેવાથી હો જે ઉછીના પૈસા લાવવા છે વહેલા થોડું કરજો કેવું હોય છે. દેશમાં પૈસા શું કાઢવું જો કટકું આપો પાછું કઈ નથી. તમારે છોકરો નોકરી કરે છે ત્યાં બધું ગાડી બાડી તો સારું બનતા તું બંધ કંપની મેનેજર એવું છે હા હા ભાઈ નોકરી તો તારે ગમે કોક ધંધો તો કરવો જ પણ સારું પગારમાં તો કોઈ વધારે જેવું નહીં. છે કંપનીમાં છો
કંપની એટલે એ કંપની લાટી 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 હા? લાકડો લાટી બરોબર છે આ નવી કંપની આવી? લાટીમાં એક એ અલગ તરહની પાર્ટી બને એમાં મોસાની પણ એમાં આપણે તો આમ ફોરેન જાય બધી પાર્ટી હા. એ પગાર કોઈ જાતો જ ને આપણે 70-80 હજાર જેવો મહિને પડે. ઓહ 70,000? તો હું કહેવા મેં તો 7,000 પાડતા નહીં. એ વઈ થયા આપણે હા વાત સાચી છે. એ વઈ થયા મારે છોડીને ગમે એટલે જ આવું કરજો તમે તમારા નવરાઈ હોય ત્યારે આવજો સોલ્વ કરવાના તમે ફોન કરજો શું કે હા એ તો પછી આપણે બધું અમે કાલ તમે આવજો હા. આવો એ તો પછી આપણે ગળે મોટો કરવાનો જ છે કે અંદર કરી દેજો હું કેવું વાઘુભા આવો વાત તો બ્રો મારી હું પૂછ્યું મારા હાડીને પૂછ્યું હા તે મારા હાડી એમ કહે છે હા કે છોકરું તો આમ તો ગમે છે પણ આ બાલ છે ને મોટા છે એટલે કપાવતો એટલે મને નહીં ગમતો કે મારે નહીં કરવું. બાલ તો માં લાલ્યો કપાઈ જાવ કે લાલા હા બાલ કપાઈ દે ને શું સોરી ના બાલ મોટા છે કપાઈ દે ને બાલની વાતો ના કરતા હાગું કરવું જ કરો ના કરો કોઈને બાલની ના મેરા બાલ તો ના કપાવું. એટલે બાલ તો- બાપા રેવા દો બાલ ના કાપા તો સંબંધ નહીં કરવું આપણે હા તે ના કરો તો કોઈ નહીં થાય તમે હવે હરું ના હિરાણી હોય તો મુએ ખબર છે કે મુએ નરેશ કબડી છું ના કરવું તો કોઈ રેવા દે ને હિચ કરવું સંબંધ આપણે. હા તે અમારે છોડીને ના ગમત કોઈ ના બાલની વાત ના કર. બસ શું હતો એ તું તાર ઘેર હેડે પછી તારી વાત છે બાલ કપાઈ દે હું હતો જ તો. ના ના કરવું તો કરો હાગું એ તો બીજા શોખ કરશું આખો કોઈ હાગું કરો. કોક કયો. પણ એમાં તો ચાલો, આ તમને ના ગમે જો મારે છોડીને પછી કોઈ જોરેથી કેવું નહીં. બાલ કપાઈ દે કપાઈ દે થઈ જાય ને બાલની બે તમારે દાઢી કપાય તો કપાઈ જાય આપણો બાલ ના કપાય. એટલે આપણે તો કાયમ રહેવા ના કરવું કોઈ હાલેડો કશો નહીં હો. હા તે હવે આપણે તો વાંધો નહીં હો જમાઈ કશું વાંધો નહીં જો મારી છોડીને સારું છો એક તમને ગમે તો જ કરવાનો કે નહીં કરવાનો. એ તો વાત સાચી છે કે મારે છોડી ના પાડે મારે જોડેથી તો પછી સંબંધ ના કરાય ને એ હું એ પેલો મારા તો ગવન પેલો પોણી વાળવાનું છે ને ઓહો. આવ્યો છું હું એ. તે ખાઈ દો તમે ના ના ભાઈ બધું કોણ ઘણું બાકી. હાર આવજો હા વાંધો નહીં તો બેટા ચિંતા નહીં કરવાની તને ના ગમે તો પછી ના જ પાડવાની એમાં હું અત્યારથી અડવાઈઓ કરો પછી પાછળથી હું ના કરો વાત સાચી છે બેટા હેડો હું ગોદરા મુદરા હા લે. મારા બેટાને ઉભો રે લે કહું તને ઈ કાને તારા બાપાના ઘેર સાયકલ નહીં તું ઈ કણે કે છે કે ગાડી છો મેલી છે શિયો ભા ગાડી લાવ્યો છે કે આવું પણ આ ગપ્પો કા મારે છે યાર તું એ. મહિને 700 રૂપિયા નહીં કમાતો મહિને 700 રૂપિયા નહીં કમાતો ત્યાં કે છે 70-80 હજાર પગાર અને આ તો હું સારું થોડું અમુક ટાઈમ વારી કાઢ્યું કે ભાઈ આ એ આપણે લાટી વાત સાચી છે. લાઠી કહો તો કોને મોનાય અને પેલા મને તો એ રીસાડી છે એ રીસાડી છે તમારા છોકરા એ રીસાડી છે એ રીસાડી છે એ રીસાડી છે મને ના ના અલ્યા બાલ કપાવા તારું હું ભાનું હું જતું તું બાલ કપાવાનું ના ના હું જતું તું બાલનું નામ ના લે બાલ કપાવાનું અલ્યા પણ ઓમ તું ઓઢો રે પછી યાર બાલ નું કરવું તારે. પેલી સોડી આપણી રૂપ સુંદરી હતી ને ના ગમાડી આવો નામો તો અક્ષર બધું. તાને બ્લેક બ્યુટી શું વાત કરો છો ભલે બાલ તારા કપાવા થાય હગું છે 40-50 સોડીઓ બતાવી એક સોડી ના ગમાડી આખું ગોમ કે છે ઓઠા મેણો કે લાલજી ઓઠા મેણો શું કરીએ અને ઓને શાનું ઓઠા મેણું ભાગ છે શીખાડે એ સેન્ટમેન્ટ નાખીને તૈયાર થઈ જાય છે અંતર બંતર નાખીને તાણ વળી અને આ એન્ટ્રી પાઈને આવશે ત્યાં બેસીને એ કાંઈ મોટી મોટી ફારસી મારા ઓમ છે ને તેમ છે એટલે આ બાપાને બીડીઓ પીપીને ઠૂંઠો પીપીને પેન ફાટી ગયું બાપુ આપણો મજૂરી કરી કઈ મરી જો આજ છે ને કાલ નહીં હવે તમે સોળીઓ ગમાડો રાખો ને આવું કરશો નહીં. ગમે તે કશે ગમે તે. જતો રહા વળી ઘેર ના આવતો બાલ કમે પાછો આવજે ઘેર આવતો જ ના ના કપાવ કહી દઈએ તાને કે પછી હું તને નહીં ગમારું કોઈ ના તે નહીં આવું હું તો બાલ કપા હા તો હેડો ઉપરો બાલ તો ના કપાવ બાલ ના કાપાવું યાર ટીના હું કેવું ટીના હું કરવું યાર મચ્છર હકો આવું છે અને એ વાગોબા ઘણી દયા આવે શું કરું તમારું ઉપર. હવે આવશી પાછા 5 વાગે તો વધના ઘેર તમારા શોય જમાના નહીં આવ્યા આ તો મૂલ્યા આ તો 3-4 વર્ષથી હું ઓના કઠલા જોઉં છું વાત સાચી છે પણ તમે કીધું ના કે કેટલી સોળીઓ બતાવી 40-50 સોડીઓ બતાવી ગમાડતો જ નહીં વચમાં એક સોડી બતાવી હતી બાપા તો કે મારે કોલેજમાં કે રાખડી બંધી હતી જ પટી ગયું કમ્પ્લેટ પાકા પાયે થયું અને પછી કે વાતો કાઢી બેઠા વાતો કાઢી કે તમે કીશી કોલેજમાં વિનગર ટેકનો પૂછો કે રાખડીના સંબંધ કાઢ્યા હા મેળા આવું શો સંબંધ કાઢવાના આવો છો જો તો દોડો બોધવાની વાત કરવાની યાર. તાને વળી તાને મારી માની શોકન લાલજીનો વઢા મેણું ચાને ભાગશે હવે ખબર ભગવાન સોના શોકના શોખ તો કઠલા આવીને ભાત થઈ જાય શું કરે સોળીઓ જ નહીં ગમાડતો. સોળિયો જ નહીં ગમારતો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી